બોટાદના તુરખા ગામે બનેલ હત્યાના બનાવના મામલે ન્યાયની માંગ સાથે સતત પાંચમા દિવસે પરિવારજનોએ લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો. બોટાદના તુરખા ગામે રહેતા એક પરિવારની સગીર વયની દીકરીને ગામનો જ યુવક ભગાડી ગયો હોય આ અંગેની ફરિયાદ નોંધાવતા જેની દાસ રાખીને 10 થી 12 જેટલા શખ્સોએ તીક્ષ્ણ હથિયારો વડે પરિવાર પર હુમલો કરતા નાનીબેન લક્ષ્મણભાઈ પરમાર નામની એક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું. હત્યાના ગુનામાં સંડોવાયેલ તમામ આરોપીઓની ધરપકડ કરવામાં આવે તેવી માંગ સાથે પરિવારજનો દ્વારા લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેવાયો હતો. ગ્રસ્ત પરિવારના સમર્થનમાં આજે બહાર ગામથી કેટલાક લોકો આવ્યા હતા અને સરટી હોસ્પિટલની બહાર ન્યાયની માંગ સાથે ધરણા યોજ્યા હતા. રમેશભાઈ વણકર, ખંભાત તાલુકાથી જય ભીમ સર્વ સમાજ ભારત એકતા મિશન સંગઠન. આજે પીડિત પરિવારની સાથે જે અન્યાય થયો છે તેના માટે ન્યાય માટે અમે બેઠા છીએ. સર્વ સંગઠનો છે અમારી સાથે. જે પીડિત પરિવાર આજે 5 દિવસથી લાશ સ્વીકારી નથી રહ્યા અમે લોકો, તે છતાંય બોટાદની પોલીસને પેટમાંથી પાણી હલતું નથી. સરકારને પણ કંઈ જનતાની પડી નથી એવું સાબિત થઈ ગયું છે. હવે અમે ટૂંક સમયમાં નક્કી કરી દીધું છે કે અત્યારે અમારે હર્ષ સંઘવી સાહેબના પીએ સાથે વાત થઈ ચૂકી છે. અમે અમને ચોખ્ખું કહી દીધું છે કે 2 કલાકનો સમય અમે તમને આપીએ છીએ. 2 કલાકની અંદર અમને યોગ્ય જવાબ નહીં મળે, અમને અમારા ન્યાય નહીં મળે તો અહીંયાથી ભાવનગર સિવિલ હોસ્પિટલથી અમે ડેડ બોડી લઈ અને આ ડેડ બોડી વિધાનસભાના ગેટે આવીને મૂકી અને ત્યાં ધરણા કરીશું.